આકાશવાણી. સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણામાં હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે. પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા. ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ નહીં છોડે તો પરિણામ ભોગવવા ટ્રમ્પની ચીમકી. જલિયાવાલા બાગના શહીદોને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી. અને આઈપીએલની મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ તથા મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણાના હિસારની મુલાકાત લેશે, જ્યાં તેઓ હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે. તેઓ હિસાર હવાઈ મથક પર નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી યમુનાનગરમાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી યમુનાનગરમાં 800 મેગાવોટના દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી યમુનાનગરમાં મુરકબપુર ખાતે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં રાજ્ય સ્તરીય સહકારી સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અને મધ્યપ્રદેશ ડેરી ફેડરેશન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. ઉપરાંત કાર્યક્રમમાં માઇક્રો એટીએમ, કિસાન ક્રેડિટ કાર્ડ અને મંજૂર લોન પત્રોનું વિતરણ કરાશે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિત દેશના ઉત્તરીય ભાગોમાં આજે પાકની લણણીનો તહેવાર વૈશાખી પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને વૈશાખીની શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે આ તહેવાર દરેકના જીવનમાં નવી આશા અને ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે છે. શ્રી મોદીએ કહ્યું કે આ તહેવાર એકતા, કૃતજ્ઞતા અને નવીનીકરણની ભાવનાની ઉજવણી કરે છે. બીજી તરફ બાંગ્લાદેશના ચિત્તાગોંગ પર્વતીય ક્ષેત્રમાં 3 દિવસીય બૈસાખી તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રંગામતી, ખાગરાચારી અને બંદરબનના પહાડી જિલ્લાઓના સ્થાનિક સમુદાયોના નવા વર્ષનો આ તહેવાર તળાવ અને જળાશયોમાં ગંગાદેવીને ફૂલોની અર્પણ કરીને ઉજવવામાં આવે છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ યુવાનોને વિકસિત ભારતના નિર્માણ માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના સમાનતા, ન્યાય અને બંધુત્વના દૃષ્ટિકોણમાંથી પ્રેરણા લેવા અપીલ કરી છે. ડૉક્ટર માંડવિયા પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત જય ભીમ યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે દેશના યુવાનોએ ભારતીય બંધારણની ભાવનાનો આદર કરવો જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. समग्र देश में 5000 से अधिक स्थानों पर पद यात्रा का आयोजन करा गया है. पद यात्रा का उद्देश्य है डॉक्टर बाबा साहब आम्बेडकर की जयंती के अवसर पर देश में जहां भी बाबा साहब का स्टेच्यू हो, स्टेच्यू पर फूल माला अर्पण हो, इस स्टेच्यू की सफाई की जाए और ये भी देश के युवाओं के द्वारा, ये पद यात्रा के द्वारा देश के युवा डॉक्टर बाबा साहब से प्रेरणा ले, डॉक्टर बाबा साहब के जीवन कवन से प्रेरित होके विकसित भारत की संकल्पना में अपना सहयोग दे. ડૉક્ટર માંડવિયાએ યુવાનોને લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સૂચવેલા પંચપ્રણને અનુસરવા અપીલ કરી હતી. દિલ્હી સરકારે આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રાજધાનીમાં વોકેથોનનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વોકેથોનને લીલી ઝંડી બતાવી હતી, જેમાં હજારો બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે દિલ્હી સરકાર બાબા સાહેબ દ્વારા સ્થાપિત માર્ગનું પાલન કરવા, તેમણે નિર્ધારિત કરેલા સિદ્ધાંતોને જાળવી રાખવા અને લોકોને યોગ્ય શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સમાનતા મળે તે સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છે. डॉक्टर बाबा भीमराव अंबेडकर जी की जन्म जयंती के उपलक्ष्य में बहुत ही सुंदर वॉकथन का आयोजन किया गया, जिसमें सैकड़ों बच्चों ने सहभागिता की. बाबा साहब कहने के व्यक्तित्व नहीं थे, जीने के व्यक्तित्व थे. आज के समय में उनको याद किया जाए, उनको जिया जाए अपने कर्मों के माध्यम से. बाबा साहब के दिखाए हुए रास्ते पे उनके दिए हुए सिद्धांतों का अनुपालना करते हुए काम करे. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.on air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.
પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તે પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડશે નહીં તો તેને પરિણામોનો સામનો કરવો પડી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો મેળવી ન શકે તે અમેરિકાની પ્રાથમિકતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાજદ્વારી ઉકેલ દ્વારા આને સમર્થન આપે છે, પરંતુ જો રાજદ્વારી નિષ્ફળ જાય તો અન્ય પગલાં લઈ શકાય છે. પ્રેસ સેક્રેટરીએ સંકેત આપ્યો કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગેનો પોતાનો ઈરાદો નહીં બદલે તો વધુ સારા પરિણામોની અપેક્ષા રાખી શકાશે નહીં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જલિયાવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ વર્ષ 1919માં આજના દિવસે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ કરતા કહ્યું કે તેમના બલિદાનથી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રવાહ મજબૂત બન્યો હતો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે દેશ શહીદોના બલિદાનનું ઋણી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલિયાવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આવનારી પેઢીઓ શહીદોના અદમ્ય ભાવનાને હંમેશા યાદ રાખશે. તેમણે કહ્યું કે જલિયાવાલા બાગ આપણા દેશના ઇતિહાસનો એક કાળો અધ્યાય છે. તેમણે કહ્યું શહીદોનું બલિદાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો એક મહત્વપૂર્ણ પ્રકરણ છે. ઉલ્લેખનીય છે કે આજના દિવસે વર્ષ 1919માં જલિયાવાલા બાગમાં બ્રિટિશ દમનકારી કાયદા રોલેટ એક્ટ વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે યોજાયેલી સભામાં જનરલ ડાયરે નિશસ્ત્ર અને નિર્દોષ લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. આ અમાનવીય ઘટનામાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અમેરિકાના ન્યૂયોર્કમાં વિમાન દુર્ઘટનામાં એકનું મોત થયું છે. આ વિમાનમાં 2 લોકો સવાર હતા. આ અકસ્માત કોલંબિયા કાઉન્ટીના કોપાક વિસ્તાર નજીક થયો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિમાન કોલંબિયા કાઉન્ટી એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું, પરંતુ એરપોર્ટથી થોડે દૂર અકસ્માત થયો હતો. ભારતીય મહાસાગર જહાજ સાગર જહાજ તરીકે નિયુક્ત INS સુનૈના ગઈકાલે તાંઝાનિયાના દારેસલામ બંદરમાં પ્રવેશ્યું છે. આ જહાજ 5 એપ્રિલના રોજ ગોવાના કારવારથી રવાના થયું હતું, જેમાં હિન્દ મહાસાગર ક્ષેત્રના 9 ફ્રેન્ડલી ફોરેન નેશન્સના 44 નૌકાદળના કર્મચારીઓ સામેલ હતા, જે જહાજના ક્રૂના ભાગરૂપે સવાર હતા, જેમાં કોરોમોસ, કેન્યા, મડાગાસ્કર, માલદીવ્સ, મોરેશિયસ, મોઝામ્બિક, સેસેલ્સ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ મિશન અંતર્ગત જહાજ 15 એપ્રિલ 2025ના રોજ દારેસલામથી મોઝામ્બિક માટે રવાના થશે. સુદાનના અલ ફાશરમાં છેલ્લા 2 દિવસમાં 2 શરણાર્થી શિબિર પર અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ RSF દ્વારા કરાયેલા હુમલામાં 114થી વધુના મોત થયા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે શુક્રવારે ઝમઝમ વિસ્થાપન શિબિરમાં 100થી વધુ અને ગઈકાલે અબુ શોક શિબિર પર થયેલા હુમલામાં 14ના મોત થયા હતા. જોકે RSFએ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ઉલ્લેખનીય છે કે સુદાની સશસ્ત્ર દળો અને RSF વચ્ચે 10 મે 2024થી અલ ફાશરમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. આ મેચ બપોરે 3:30 વાગે જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યારે બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેરુસલેમમાં આગમનની યાદમાં આજે પામ સન્ડેની ઉજવણી કરાઈ રહી છે. મિઝોરમમાં આ દિવસને ટોમકાઉની તરીકે ઓળખવામાં આવે છે. મિઝોરમના વિવિધ ભાગોમાં આજે શ્રદ્ધાળુઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. નાગાલેન્ડમાં પણ આજે વિવિધ ચર્ચમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણામાં હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે. પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા. ઈરાન પોતાનું પરમાણુ કાર્યક્રમ નહીં છોડે તો પરિણામ ભોગવવા ટ્રમ્પની ચીમકી. જલિયાવાલા બાગના શહીદોને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી. અને IPLની મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ તથા મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.